સાહેબ, જીવન જે શેષ બસ્યું છે એ અવશેષ બની જાય એના પહેલા આપણે એને વિશેષ બનાવી લઈએ. નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વરવડિયા અને સ્વાગત છે આજની નવી વાર્તામાં. આ વાર્તા એ જીવનમાં જે ગુમાવી અને ચૂક્યા છે એવા લોકોના માટે સમર્પિત છે. આવો જોઈએ સુંદર મજાની વાર્તા. મિત્રો, આ રચના જેમણે પણ લખી છે એને ખરેખર દિલથી ભાવપૂર્ણ પ્રણામ કરવા પડે કે જે લોકો પોતાના પરિવાર માટે 22 વર્ષથી 58 વર્ષ કમાવામાં વ્યસ્ત રહે છે એમના માટે સમર્પિત આ રચના છે. અને એમને આપણે આ નાનકડી રચના સંભળાવીએ કે કેવી રીતે 22 વર્ષથી 58 વર્ષ નીકળી જાય, એની આ સફર પૂરી થાય એની ખબર જ ના પડી. શું પામ્યા, શું ગુમાવ્યું એની ખબર જ ના પડી. બચપણ ગયું, જુવાની આવી અને ક્યારે પ્રૌઢ થયા એની પણ ખબર જ ના પડી. કાલ સુધી તો દીકરો હતો કે ક્યારે સસરો કે પિતા થઈ ગયા એની ખબર જ ના પડી. કોઈ કહેતું કે આ તો ડફોળ છે, કોઈ કહે આ હોશિયાર છે. સાચું શું હતું એની ખબર જ ના પડી. પહેલા મા બાપનું ચાલ્યું, પછી પત્નીનું ચાલ્યું અને પછી સંતાનોનું એટલે કે દીકરાઓનું ચાલ્યું. આમાં વ્યક્તિનું પોતાનું ક્યારે ચાલ્યું એની વ્યક્તિને ખબર જ ના પડે. દિલથી કહે છે કે હજી જવાન છું, પણ ઉમ્ર કહે છે કે સાવ નાદાન છે. બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા એની ખબર જ ના પડી. વાળ જતા રહ્યા, ચામડી લબડી ગઈ, ગાલ લબડી ગયા, આંખે ચશ્મા આવ્યા અને ક્યારે સુરત બદલાઈ ગઈ એની ખબર જ ના પડી. કાલ સુધી કુટુંબ જોડે હતા અને ક્યારે કુટુંબ વિખેરાયો, ક્યારે નજીકના દૂર થઈ ગયા એ વાતની ખબર જ ના પડી. ભાઈ બહેન, સગા સંબંધીઓ આ બધા ટાણે ત્યોહારે ભેગા મળે, ક્યારે ખુશ થઈ ક્યારે ઉદાસ જિંદગી થાય એની ખબર જ ના પડી. જિંદગીને જી ભરી અને જીવી લઈએ પછી ન કહેતા કે આ વાતની ખબર જ ના પડી અને જિંદગી ક્યારે પૂરી થઈ ગઈ એની ખબર જ ન પડી. મિત્રો, પોતાના ખિસ્સામાંથી 50ની નોટ પડી જાય ને તો જે રઘવાયો બની જનારો માણસ એ પોતાના જીવનના 58 થી 60 વર્ષ નીકળી ગયા હોય ને તો એ જીવનમાં પરિવર્તન જ નથી થતો. આ કરુણતાની વાત છે. સ્મશાનની સિક્યોરિટીમાં ચેકિંગ એટલું કડક હોય છે કે સાહેબ ના પૂછો વાત. અરે પૈસા તો બહુ દૂરની વાત છે, પણ ત્યાં શ્વાસને પણ સાથે લઈ નથી જવા દેતા. ભલે પછી તમારી ગમે તેટલી મોટી ઉપર સુધી ઓળખાણ કેમ ન હોય, પણ કડક ચેકિંગ હોય છે, ત્યાં કંઈ નથી લઈ જવા દેતા. જીવનની ગાગર પર બેઠી સમયનો કાગડો દિવસ રાત ઉંમરને પી રહ્યો છે ને માણસ સમજે છે કે હું જીવી રહ્યો છે. માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા અને આજે આટલા વધ્યા, અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે. કાલે આટલા હતા અને આજે આટલા બચ્યા. અને એટલે જ કહ્યું છે કે ચાલો જીવનને શેષ બચ્યું છે તેને અવશેષ બની જાય ને એ પેલા વિશેષ બનાવી લઈએ. કારણ કે પાસબુક અને શ્વાસબુક આ બંને ખાલી થાય ત્યારે એને ભરવી પડે છે. પાસબુકને પૈસાની રકમથી અને શ્વાસબુકને સત્કર્મથી ભરવી પડે છે. અને એટલે જ સારું જીવન જીવવા માટે એકબીજાનું માન રાખો, સન્માન રાખીએ, ભૂલોને ભૂલી જઈએ, ઈગોને એવોઇડ કરીએ, સમય અને સમજણ મુજબ જીવતા જઈએ. જિંદગી જેટલી બચી છે એટલી જો હસતા હસતા પૂરી કરી દઈએ અને સંજોગોને મુજબ જો જીવીએ તો દુઃખ પણ ઓછું થાય. મિત્રો, આ એવા લોકોને આ રચના સમર્પિત છે કે જે માણસના જીવનમાંથી 60 વર્ષ નીકળી જાય ને એને પોતાને પણ ખબર નથી રહેતી કે આ ક્યારે બધું બદલાઈ ગયું. દોસ્તો, આપને કેવી લાગી આ રચના, આ વાર્તા, એમને કોમેન્ટ કરી અને જણાવશો. અને આવી જ બીજા વિડીયો અને વાર્તા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.